રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા જાહેર સભાઓ યોજાઈ રહી છે અને પોતપોતાના વિસ્તારોમાં મતદારોને જંગી બહુમતીથી ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનતો કરાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 9માં છેલ્લા 3 ટર્મથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની જંગી બહુમતીથી જીત થઈ રહી છે ત્યારે ફરી એકવાર વોર્ડ નંબર 9માં આજે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરી કોંગ્રેસના લોક લાડીલા ઉમેદવાર અને હંમેશા લોકો વચ્ચે રહી લોકહિતના કાર્યો કરવામાં અગ્રેસર રહેતા બાવલાભાઈ હિંગોરાની પેનલને નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 9માંથી જંગી બહુમતીથી મતદાન કરી વિજય બનાવવા માટે અને ઉપલેટામાં કોંગ્રેસને બહુમતીથી લાવવા એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટાના વોર્ડ નંબર 9ના પંચ હાટકી ચોક ખાતે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કોંગ્રેસ પાર્ટીને સાથ સહકાર આપવા વચન આપ્યું હતું. આજરોજ ઉપલેટા નગરપાલિકાને જે સામાન્ય ચૂંટણી છે એમાં વોર્ડ નંબર 9ની અંદર જાહેર સભાનું જ્યારે આયોજન કર્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. અમારા ચારે ચાર ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જંગી બહુમતીથી અહીંથી ચૂંટાવાના છે. ફરી વખતથી આ વિસ્તારની અંદર લોકમુખેથી અને જનતાની અંદર તમામ મતદારોની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાવવા માટેના સૌ પ્રયાસ કરી રહ્યા છે. સૌ મતદારોમાં પણ ઉત્સાહ છે અને આવનારા 16 તારીખના રોજ અહીંયાથી મોટા પ્રમાણની અંદર મતદાન થવાનું છે. ઊંચી ટકાવારી સાથે મતદાન થવાનું છે. અગાઉ પણ ઘણી વખત ચૂંટણીમાં આ વિસ્તારની અંદર રેકર્ડ બ્રેક મતદાન થયું છે. આ વખતે પણ લોકોની અંદર કોંગ્રેસ પાર્ટી સમગ્ર નગરપાલિકાની અંદર બહુમતીથી આવે એ પ્રકારનું બધા જ વોર્ડોની અંદર અમે ખૂબ આશાવાદી છીએ અને બધા જ લોકોનો એક આક્રોશ છે. લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જે વાચા આપવા માટે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર એમની જે બોડી હતી એ નિષ્ફળ ગઈ છે. ત્યારે લોકોની અંદર ભારોભાર રોષ છે. ત્યારે આવનારા દિવસોની અંદર 100% ઉપલેટાની અંદર કોંગ્રેસ પાર્ટીનું શાસન આવવાનું. વોર્ડ નંબર 9ની અંદરમાં ઘણા રોડ રસ્તાઓ ગટર વગેરેની સમસ્યા છે. આ 4 ઉમેદવાર આવશે તો એ સમસ્યા ઉપર કાયમ સમસ્યા હલ કરવા માટે તમે એને સાથ સહકાર આપશો. કોંગ્રેસ પાર્ટી હંમેશા એમના જે કાર્યકર્તા હોય કે એમના ચૂંટાયેલા પદાધિકારી હોય એ હંમેશા નાના માણસો અને જે વિસ્તારની અંદર એ ત્યાં કટિબદ્ધ રીતે જવાબદારીપૂર્વક કામ કરવા ટેવાયેલા હોય છે અને કામ કરતા રહે છે. અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીના આ વિસ્તારની અંદર ત્રીજી વખત આ ચૂંટાવાના છે ત્યારે એ કામ કરે છે અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય રાગદેશથી એ લોકો સાથે વર્તન કરે છે ત્યારે ધરારથી એમની કુનેથી આ વિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ કામ કર્યું છે અને ફરીથી કરતા રહેવાના. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ.